સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીના પત્ર બાદ પોલીસ અને પાલિકા એક્શનમાં છે। મેયર દક્ષેશ માવાણી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જાતે મેદાનમાં આવી વરાછા રોડની સ્થળ મુલાકાત લીધી હતી। ટ્રાફિકની સમસ્યા વધુ હોવાથી મેયર દક્ષેશ માવાણીએ અધિકારીઓ પર નારાજગી વ્યક્ત કરી હતી અને સ્પષ્ટ આદેશ આપ્યા હતા કે વરાછામાં ટ્રાફિકનો પ્રોબ્લેમ વધારે છે, ગેરકાયદે હોય તો કાઢી નાખો, જ્યાં પરમિશન નહીં હોય ત્યાં ડિમોલેશન કરી નાખો। પોલીસ અને પાલિકાના મોટા સ્ટાફ સાથે સ્થળ મુલાકાત લીધા બાદ જ્યાં પણ ગેરકાયદે દબાણો દેખાય ત્યાં તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા માટે સૂચનાઓ આપી દેવામાં આવી છે। હિંમતનગર શહેરમાં હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના અમલ અને ડ્રાફ્ટ પ્લાન જાહેર થતા હુડામાં સમાવિષ્ટ 11 ગામના મિલકત ધારકો છેલ્લા 85 દિવસથી ઉગ્ર વિરોધ કરી રહ્યા છે। राज्य सरकार साथेनी बैठक अने स्थानिक नेताओनी खातरी छतां हुडा रद्द न थता 11 गामना मिलकत धारकोए खेडूत एकता पदयात्रानुं आयोजन कर्युं हतुं। आ पदयात्रा हुडा समाविष्ट 11 गामोमां फरी मिलकत धारको द्वारा अलग अलग कार्यक्रमों थकी विरोध दर्शाववामां आव्यो हतो। जो सरकार द्वारा वहेली तके योग्य निर्णय करवामां नहीं आवे तो आगामी दिवसोमां उग्र विरोध प्रदर्शन करवानी पण चीमकी उच्चारी छे। કે અમને લોલીપોપ આપવામાં આવી હતી કે અમે આજ સુધી હુડા રદ કરી દેશું, અમે તમારા જોડે છીએ, સાથે છીએ। જો એમને રદ કરવું જ હોય, અમારા સાથે હોય તો એમને અમે મીડિયાના માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે ટૂંક જ સમયમાં હુડાનો કાગળ કાં તો હિંમતનગર ધારાસભ્ય કાં તો આગેવાન શ્રીઓ એક વિડીયો બનાવીને 11 ગામને મેસેજ પહોંચાડે અને જો સરકાર ટૂંક સમયમાં અમારો હુડાનો હુકમ રદ કરીને ના આપે તો ગુજરાતના 33 જિલ્લાઓમાં અમે આહવાન કરવાના છીએ અને ગુજરાત તો તમામ ખેડૂત ભેગો કરવાના છીએ। 85 દિવસથી અમે આંદોલન ચલાવી રહ્યા છે, પણ હજુ સુધી સરકાર ખાલી વાતો જ કરી રહી છે અને કોઈ નિર્ણય પર આવતી નથી। ત્યારે ત્વરિત નિર્ણય લે એ માટે હવે અમે જલદ કાર્યક્રમ સ્વરૂપે હવે અમે તો આગામી દિવસોમાં હુડા લાવનારાના ઘરે જઈને બેસવું પડે તો ઘરે જઈને પણ બેસી જવા માટે તૈયાર છીએ। અને અમારા ઉપર આ રીતનો જુલમ કરવામાં આવે એ ક્યારે ચરવી લેવામાં નહીં આવે। લગન છે આજે મારા માસીના ઘેર તો અહીંયા આવ્યા છીએ, દિવાળીએ બગાડી, નવરાત્રીએ બગાડી, અરે ભાઈ આજ કરવાનું છે। આજે 86મો દિવસ છે આંદોલન। છોટાઉદેપુર જિલ્લામાં ખાતરની અછત ઊભી થતા કતારો લાગી છે। ખાતર મેળવવા માટે લોકો વહેલી સવારથી જ આવીને લાઈનો લગાવી રહ્યા છે, છતાં આ લોકોને પૂરતું ખાતર મળતું નથી। તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રંગપુર ગામના છે। મોડી રાત્રિના સમયથી ભૂખ્યા તરસ્યા ઉભેલા કેટલાક ખેડૂતોને ખાતર મળ્યું છે તો કેટલાક લોકોને તેમને ખાતર મળે તેવી આશા સાથે લાઈનોમાં ઊભા છે। લાઈનોમાં ઊભા થયેલા ખેડૂતો માંગ કરી રહ્યા છે કે ગમે તેમ કરીને જે ખાતરની સમસ્યા ઊભી થઈ છે તેનું નિવારણ લાવવામાં આવે। ચોમાસાની ખેતીમાં નુકસાની વેઠેલા ખેડૂતોનું કહેવું છે કે જો તેમને ખાતર નહીં મળે તો તેમનો શિયાળુ પાક પણ બરબાદ થઈ જશે। ખાતરની ખાસ જરૂર છે, પરંતુ રાઠ વિસ્તાર ગુજરાતના છેલ્લા બોર્ડર પર આવેલો એક વિસ્તાર હોવાથી આ બાજુ ખાતરની બહુ તકલીફ વધારે છે અને શોર્ટેજ પણ છે। સરકારશ્રીના નિયમ મુજબ ખાતર ફાળવણી પૂરેપૂરી કરતા નથી અને જે 20% કોટો ઓછો કરવામાં આવ્યો છે તે બદલ આ વિસ્તારમાં ખાતર નથી મળતું। ઉપરથી ખાતર બિલકુલ ઓછું આવે છે, ખેડૂતોને પહોંચી વળતું નથી। જે આવે છે આપણે એક બે થેલીની અંદર ખેડૂતોને સમજાવવા પડે છે। ખરેખર આ દુઃખની વાત છે। ખેડૂત કઈ રીતે ખેતી કરશે? 4-5 વાગ્યાના તો અહીંયા ને તેની જોડી ખાતરથી શું કરતે અમે ડાલા માણસે રોખેડ દે, અઠવાડિયે રોખેડ દે, 15 દિવસ હજાર રોખેડ દે તેની જોડ તો ત્યાં ખેતીમાં હું નાખે દે પછી આમરી વેલાત કરે। ઘરેથી 4-5 વાગ્યાથી અહીંયા મંડીમાં અમે આવી જઈએ છીએ, પણ અમને આ વધારે પબ્લિકના અમારા આજુબાજુના ગામડાઓ વધારે છે ને, અમારે બોર્ડર પર છે અમારે, એટલે અમારે ખાતર પૂરતું મળતું નથી। એટલે અમે સવારે 4 કે 5 વાગ્યાથી અહીંયા આવીને જઈએ તોય છતાં અમને ખાતર મળતું નથી। છોટાઉદેપુર જિલ્લાના રાઠ વિસ્તારની અંદર આવેલું રંગપુર ગામ છે કે જ્યાં ખાતર જે મળી રહ્યું છે, ખાતર ડેપો આવેલો છે। આપણે તસવીર બતાવવા માંગીશું। આજે આ રંગપુરના જે ખાતર ડેપોની અંદર જે ખેડૂતોની જે પડાપડી થઈ રહી છે, આપ જોઈ શકો છો કે જે આ મોટી સંખ્યામાં આ વિસ્તારના ખેડૂતો ખાતર લેવા માટે આવી પહોંચ્યા છે। અને મહત્વની બાબતો એ છે કે રાઠ વિસ્તારમાં કોઈ પણ અન્ય કોઈ રોજગાર ના હોય અને આ વિસ્તારના ખેડૂતો જે છે તે પોતાની ખેતી કરી ગુજરાન ચલાવતા હોય છે। જ્યારે આજે
મોડી રાત્રે એટલે 3 થી 4 વાગ્યાની અંદર આ વિસ્તારમાં લોકો અહીં લાઈન પડી ગઈ હતી અને સવારથી જ લાઈનમાં ઊભા છે. ડેપોની અંદર આ જે ખાતર ડેપો છે તેમાં પૂરતા પ્રમાણમાં ખાતર નથી, એટલે આ વિસ્તારના જે લોકો છે તેઓને ખાતર લીધા વિના જ અહીંથી બહાર નીકળવું પડશે એવું ચોક્કસથી માની શકાય, કારણ કે અહીં મોડી રાતથી જ શિયાળાનો દાડો છે, ઠંડીનું મોસમ છે, તો છતાં જ આ વિસ્તારના ખેડૂતો જે છે તે અહીં મોટી સંખ્યાની અંદર લાઈનોની અંદર ઊભા છે. બનાસકાંઠાથી દાંતાની સિવિલ હોસ્પિટલ આવી છે વિવાદોમાં. હોસ્પિટલમાં એક પણ સાધનો ચાલુ નહીં. ભૂપતસિંહ વાઘેલાએ છાતીના ભાગે તેમને દુખાવો થયો હતો. સાધન ન હોવાથી દર્દીને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા. અધિકારી જવાબદારી લેવા માટે તૈયાર ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઇન્ચાર્જ ડોક્ટર પણ ગેરહાજર હોવાનું સામે આવ્યું છે. હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ન હોવાનું ખુલ્યું. દર્દીઓ ખાનગી હોસ્પિટલના ધક્કા ખાવા માટે મજબૂર બન્યા છે. છાતીમાં દુખાવો ઉપડ્યો હતો તો અમે અહીંયા લઈને આવ્યા છીએ. છેલ્લા 1 કલાકથી અહીંયા હોસ્પિટલમાં બેઠા છીએ. અહીંયા કોઈ જવાબ આપવાવાળું હોસ્પિટલમાં કોઈ છે જ નહીં. સરકારી હોસ્પિટલ છે. અહીંયા બધા એકબીજા માથા પર જોડે છે. એક સિંહ કહે છે કે ગઢવી સાહેબને ચાર્જ આપ્યો છે. ગઢવી સાહેબ કહે છે કે મારા પણ ચાર્જ નથી, બરાબર. તો ઉપલા અધિકારીને ફોન કરીએ છીએ તો ફોન ઉપાડતા નથી. તો કોના જોડે ચાર્જ છે ને શું ચાલે છે તંત્ર એ અમને ખબર જ પડતી નથી. અહીંયા થોડું ચેસ્ટ પેન અને લેફ્ટ શોલ્ડર પર થોડું પેન હતું અને પેશન્ટનું બીપી પણ થોડું વધારે હતું. 162 110 બીપી હતું અને પેશન્ટને એડવાઇસ કર્યું કે ઇસીજી એકવાર નીકાળવો જોઈએ. અને ઇસીજી અહીંયા આગળ ઇસીજીનું મશીન CHC દાંતા પર છેલ્લા 2 મહિનાથી ખરાબ છે. એની પ્રિન્ટ સરખી નથી નીકળતી, એના કારણે પેશન્ટને હાયર સેન્ટર પર રેફર કરવું પડે છે. હાલ ડૉક્ટર ચાર્જના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ ડૉક્ટર KK સિંહ સાહેબ છે. રાજ્ય સરકારની 12મી ચિંતન શિબિર વલસાડના ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં યોજાઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત સરકારનું આખું મંત્રીમંડળ તેમજ રાજ્યના 250થી વધુ સનદી અધિકારીઓ 3 દિવસીય શિબિરમાં જોડાયા હતા. સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફની થીમ પર યોજાઈ હતી ચિંતન શિબિર. ચિંતન શિબિરમાં પ્રથમ વખત હાજર રહેલા 9 મંત્રીઓએ પણ અનુભવો વ્યક્ત કર્યા. શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ પોતાના અનુભવો વ્યક્ત કરતા કહ્યું, આવી ચિંતન શિબિર અનેક રીતે ઉપયોગી. જે નાગરિકોને સ્પર્શતા મુદ્દા અને આદરણીય પ્રધાનમંત્રીશ્રીની જે વિકસિત ભારતની પરિકલ્પના છે એમાં વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતને આપણે અગ્રેસર કરી શકીએ એ વિષય વસ્તુને સ્પર્શતા મુદ્દાઓની ચર્ચા વિચારણા, વિચારોનું આદાન પ્રદાન તેમજ થિંક ટેન્કર્સના થોટ પ્રોસેસને એકચ્યુઅલી જમીની લેવલ ઉપર ઉતારવાનું કામ કેવી રીતના કરી શકાય. સમાચાર વલસાડના ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં રાજ્ય સરકારની 12મી ચિંતન શિબિરનું સમાપન થયું છે. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને તમામ મંત્રીમંડળે આશ્રમના નિયમ અનુસાર સાદાઈપૂર્વક સાથે બેસીને ભોજન કર્યું હતું. શિબિરના અંતિમ દિવસે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મીડિયા સાથે વાત કરી. 3000ની જમવાની ડીશ અંગે કોંગ્રેસના આક્ષેપો પર વળતો જવાબ આપ્યો. કહ્યું, પાયા વિહોણા આક્ષેપો કરવા કોંગ્રેસનો જૂનો સ્વભાવ. શિબિર દરમિયાન 3 દિવસ સુધી મુખ્યમંત્રી સહિત મંત્રીઓ અને અધિકારીઓએ આશ્રમના નિયમોનું પાલન કર્યું છે. મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્રજીના વિચારોથી ચાલી રહી છે આ સંસ્થા. કોંગ્રેસના આરોપોમાં કેટલા દમ હોય છે અને કેટલી બોગસ વાતો હોય છે. 1 બી રૂપિયો એ ભોજન માટે જે કંઈ અહીંયાના સામાન્ય નાગરિકો માટે જે કોઈ આશ્રમમાં વિઝિટરો હોય છે તેના માટે જે કઈ વ્યવસ્થા છે એ જ વ્યવસ્થા રાજ્યના સૌ મંત્રીઓએ, મુખ્યમંત્રીશ્રીઓએ અને સૌ અધિકારીઓને પ્રાપ્ત થઈ છે. રાજ્યમાં ફરી દારૂબંધીના ધજાગરા ઉડ્યા છે. પાટણના સાંતલપુરમાંથી લાખોનો દારૂ ઝડપાયો છે. બુટલેગરનો નવો કિમિયો પણ ફેલ થયો છે. ટ્રકની આડમાં લવાતો હતો વિદેશી દારૂ. પીપરાડા ચેકપોસ્ટ પરથી ઝડપાયો છે મોટી માત્રામાં દારૂ. બુટલેગર દ્વારા ટ્રકમાં માટીની આડમાં ઘુસાડવામાં આવ્યો હતો દારૂ. પોલીસે બાતમીના આધારે રાધનપુરથી કચ્છ તરફ જઈ રહેલ ટ્રકમાંથી દારૂ ઝડપી પાડ્યો. 16 લાખના દારૂ સહિત 26.35 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. ટ્રક ચાલક અને 2 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. મોડાસામાં બની છે ચેન સ્નેચિંગની ઘટના. મહિલાના ગળામાંથી 2 સોનાના દોરા તૂટ્યા. બાઇક પર આવેલા તસ્કરો સોનાના દોરા તોડીને ફરાર થયા. 3 તોલાનું મંગળસૂત્ર, 1 તોલાનું ડોકિયું લઈને ફરાર. બંને ચેન સ્નેચર CCTVમાં કેદ થયા છે. પોલીસે ફૂટેજના તસ્કરોને ઝડપવા
વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો બાઇક પર આવીને ચેઇન સ્નેચિંગ કરીને તસ્કરો ફરાર થયા હતા. મહિલાના ગળામાંથી 2 સોનાના દોરા ઝૂંટવી લીધા હતા. માલપુર રોડ પર આ સમગ્ર ઘટના બનવા પામી છે. તો બંને ચેઇન સ્નેચર સીસીટીવીમાં કેદ થયા છે, જેના આધારે પોલીસ વધુ તપાસ હાથ ધરશે. શિવમ સોસાયટીમાંથી આવતી હતી. અહીંયા ગાયત્રી મંદિરની સામે ગાયની પાછળથી 2 જણ આવ્યા અને મારું મંગળસૂત્ર ડોકરી બંને તોડીને જતા રહ્યા. કેટલા તોલાનું હતું? 3 તોલાનું મંગળસૂત્ર અને 1 તોલાનું ડોકરી હતું. મને અડધું છે. સાબરકાંઠાના હિંમતનગરના જીઆઈડીસી ઓવરબ્રિજ પર ટ્રિપલ અકસ્માત સર્જાયો. પ્રાંતિજથી હિંમતનગર તરફ આવતા ઓવરબ્રિજ ચડતા સમયે ટ્રક કન્ટેનર પાછળ સ્વિફ્ટ અને કાર ટકરાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ પણ થયો હતો. જો કે અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ વાહનોનો કચ્છરઘાણ વળી ગયો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક પૂર્વવત કરી અકસ્માતગ્રસ્ત વાહનો રોડ પરથી સાઇડ પર કર્યા હતા. અન્ય સમાચાર સાબરકાંઠાથી હિંમતનગરમાં તેલના ડબ્બા ચોરતી ગેંગ 2 યુવકો અને એક સગીર વેપારીની નજર ચૂકવીને દુકાનમાંથી તેલના ડબ્બા ચોરતા નજરે પડ્યા. છાપરિયા ચોકડી નજીક વેપારીના ગોડાઉનમાંથી અલગ અલગ દિવસે 11 ડબ્બાની ચોરી થતા ફરિયાદ. સીસીટીવીના આધારે એ ડિવિઝન પોલીસે તેલના ડબ્બા ચોરતા 2 યુવકોને ઝડપ્યા છે. શહેરમાંથી 50 જેટલા તેલના ડબ્બા ચોરી કર્યાના ભેદ ઉકેલાયો છે. બંને યુવકો અને સગીર ચાલાકીપૂર્વક ડબ્બાની ચોરી કરી સસ્તા ભાવે વેચી દેતા હતા. ચાંદનગર અને ભાટવાસમાં રહેતા બંને યુવકોને પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. તો પોલીસે 2 યુવકોને પકડી પાડ્યા છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. 50 જેટલા તેલના ડબ્બા ચોરી કર્યાનો ભેદ ઉકેલાયો છે. તો તેલના ડબ્બાની ચોરી કરી સસ્તામાં વેચતા હતા લોકો. ધુડિયા હજીરા હાઈવે પર બની છે આગની ઘટના. પલસાણા પાસે હાઈવે પર ટ્રકમાં આગ લાગી. સોનગઢથી હજીરા તરફ જઈ રહી હતી ટ્રક. તો કપચી ભરીને જતી ટ્રકમાં અચાનક આગ ભભૂકી. ટ્રકના કેબિનના ભાગમાં આગ લાગી હતી. આગ લાગતા હાઈવે પર થયો છે ટ્રાફિક જામ. બારડોલી ફાયરે આગ પર કાબુ મેળવ્યો છે. કેતન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. કેતન, શું છે સમગ્ર ઘટના? જી લુબના, ચોક્કસથી વાત કરું તો સુરત જિલ્લાના બારડોલી પલસાણા હાઈવે ઉપર ડમ્પરની અંદર કેબિનમાં એક ભીષણ આગ લાગી હતી. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાવા પામ્યો હતો. બારડોલી સુરત હજીરા તરફ જવાના પલસાણા 4 રસ્તાના ઓવરબ્રિજ પાસે શોર્ટ સર્કિટને કારણે ડમ્પરના કેબિનમાં આગ લાગી હતી. આગ લાગતા ડમ્પરનો ડ્રાઈવર સમય સૂચકતા વાપરી ટ્રકમાંથી બહાર નીકળી જતા જાનહાનિ ટળી જવા પામી હતી. આ આગ એટલી વિકરાળ સ્વરૂપે હતી કે ધુમાડા ગોટે 1 કિલોમીટર સુધી દેખાતા થવા પામ્યા હતા. અને ખાસ કરીને આ ઘટનાને આ જે ધુમાડાના ગોટાઓ જોઈ પલસાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તો એક તરફનો હાઈવે પણ બંધ કરવાની ફરજ પડી હતી અને બારડોલી ફાયર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ થયો હતો. જે અંતર્ગત ખાસ કરીને મહદ અંશે ટ્રકનું કેબિન બળી ગયું હતું. ત્યારબાદ ફાયર બોટતા આગ ઉપર કાબુ મેળવાયો હતો, પરંતુ આગનું કેબિન બળીને ખાક થઈ જવા આગમાં ટ્રકનું કેબિન બળીને ખાક થઈ જવા પામ્યું હતું. ખાસ કરીને આજે આવી હાઈવે ઉપર આગ લાગે છે ત્યારે આ હાઈવેના એક તરફનો માર્ગ બંધ કરી દેતા કોઈ જાનહાનિ અને એવા. જી બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ.